અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ 80,000 રૂપિયાની ચોરી કરી છે. ગાર્ડન સિટી રોડ પર આવેલી આ શાળાના એડમિશન રૂમમાંથી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના 80,000 રૂપિયા એડમિન રૂમની તિજોરીમાં મૂકેલા હતા. સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો એડમિન રૂમમાં હાથ ફેરો કરતા દેખાય છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી મકાનો અને દુકાનમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા છે. શાળાના સંચાલકોએ પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હલો, હું ભરતભાઈ સોનવણે લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમીમાં એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું. ગઈ રાત્રે 1/3/2025ના રોજ મોડી રાત્રે 2 વાગીને સમથિંગ ટાઈમમાં અમારી સ્કૂલની અંદર કેટલાક અજાણ્યા ઇસમો આવીને એડમિન ઓફિસની અંદર ઘૂસીને લોખંડના કપાટ તોડીને કેટલાક અમારા જે મુદ્દામાલ છે 80,220 રૂપિયા જેટલી એમની ચોરી કરેલ છે. જે અમને સવારે ઓફિસ ખોલતા સીસીટીવી કેમેરાની અંદર અમને જાણ કરતાં અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.